Hello friends, good morning to everyone. This is FY BCom semester 1 and the subject is consignment account. Let's start the sum. Akshar of Ahmedabad consigned 60 TV sets, each of rupees 20,000 at an invoice price of rupees 25,000 to Vijay of Vadinagar on 1st April 2015 and incurred the following expenses. Very first, insurance premium rupees 10,000, freight rupees 8,000, and other expenses rupees 12,000. Vijay is entitled to get 5% commissions on total sales and 2% Del Credit commission on credit sales. Vijay accepted a 4 months bill of rupees 3 lakh drawn by Akshar and returned it immediately. Akshar discounted it on the same day at 12% per annum in a bank. જે છે આપણને ડિસ્કાઉન્ટ મળે છે 12%. 12,000 where we are doing the entry. During transit, જ્યારે ટ્રાન્સપોર્ટની અંદર લઈ જવામાં આવેલ હતું તે દરમિયાન 5 ટીવી સેટ્સ વેર હેવીલી ડેમેજ. 5 ટીવી સેટ્સ છે તેને ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયેલું due to accident and the insurance company admitted a claim of rupees 85,800. ઇન્સ્યોરન્સ કંપનીએ 5 ટીવી માટે થઈને 85,800 રૂપિયા જે છે એનો દાવો મંજૂર કરે છે. વિજય પેડ રૂપીસ 5,500. વિજય જે છે 5500 રૂપિયા ફોર ક્લિયરિંગ ચાર્જીસ એન્ડ 9,700 ફોર સેલિંગ એક્સપેન્સ. એ જે છે વેચાણના ખર્ચના ચૂકવે છે. According to account sale sent by Vijay on 31st October 2015, 40 TV sets were sold at rupees 30,000 each for cash. Number 2 છે 10 TV sets were sold at 32,000 each on credit to Jitendra and 3 TV sets were sold at rupees 30,000 each to Uday on a recommendation and responsibility of Akshar. Uday was declared insolvent and 0.80 paisa per rupee was received from the receiver. Vijay sent a bank draft for the payment due from him. Yes, and from the above information we have to prepare consignment account and Vijay consignee account in the books of Akshar. તો અહીંયા આપણે બે એકાઉન્ટ્સ છે એ પ્રિપેર કરવાના થશે, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એન્ડ સેકન્ડ આપણે છે કન્સાઇની વિજયસ એકાઉન્ટ. બે એકાઉન્ટ અહીંયા આપણે પ્રિપેર કરવાના થશે. વેરી ફર્સ્ટ 16 TV sets of it 20,000 at an invoice price of 25,000 to Vijay of Vadinagar. તો ગુડ સેન્ટ ફોર કન્સાઇનમેન્ટ વેરી ફર્સ્ટ જે છે એ આપણે આ એન્ટ્રી કન્સિડર કરવાની થશે. To goods sent on consignment 60 TV sets and 25,000 that is invoice price. ટોટલ આપણને મળે છે 15 lakh. એ આપણે આઉટર કોલમમાં ડિસ્ક્રાઇબ કરવાના થશે. નાઉ નેક્સ્ટ આગળ જોઈએ તો the following expenses say expenses જે છે એ પેઇડ કરે છે. તો expenses are always comes at debit side. તો ડેબિટ સાઇડ જે છે આપણે એક્સપેન્સીસ ડિસ્ક્રાઇબ કરી દઈએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમના છે 10,000, ફ્રેટ 9,000 એન્ડ અધર એક્સપેન્સીસ છે 12,000. સો દેટ ટુ cash account and into bracket expenses 10,000 for insurance, 8,000 for freight and other expenses છે 12,000. ટોટલ જે છે આપણે આઉટર કોલમમાં ડિસ્ક્રાઇબ કરવાનો થશે 30,000. આ રીતે આપણે સર દેવાની થશે એક્સપેન્સીસની. ઓકે, નાવ આપણે જોવાનું છે કે વિજય ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ગેટ 5% કમિશન ઓન ટોટલ સેલ્સ. સેલ્સ ઉપર 5% કમિશન એને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એન્ડ 12% ડેલ ક્રેડિટ કમિશન. તો એ આપણે કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સની ગણતરી કરી લીધા બાદ કન્સિડર કરવાનું થશે. ઓકે, એક આપણી પાસે વર્કિંગ નોટ છે જે આપણે
ડિફરન્સ માટેની કરેલી છે. જ્યારે ડિફરન્સ એમાઉન્ટ ડિસ્ક્રાઇબ કરવાની થાય બંનેની, કે ભાઈ 25,000 ઇનવોઇસ પ્રાઇસ હતી, 20,000 જે છે એ ઓલ્ડ પ્રાઇસ હતી, બંનેનો ગેપ 5,000 છે. તો 5,000ને 16 ટીવી સેટ સાથે મલ્ટીપ્લાય કરીએ તો ડિફરન્સ એમાઉન્ટ જે છે આપણને 3 લાખ અવેલેબલ થશે. એ 3 લાખની આપણે એન્ટ્રી પાસ કરવી જરૂરી છે. તેને આપણે ડિફરન્સ એમાઉન્ટથી ડિસ્ક્રાઇબ કરીએ છીએ. સો એ 3 લાખની આપણે અહીંયા એન્ટ્રી ડિસ્ક્રાઇબ કરવાની છે બાય ગુડ્સ એન્ડ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. બ્રેકેટમાં લખવાનું થશે ડિફરન્સ એમાઉન્ટ છે 3 લાખ. ઓકે, આફ્ટર દેટ આપણે કમિશનની જે છે એ પહેલાં બિલ્સ રિસીવેબલ જોઈ લઈએ. વિજય એક્સેપ્ટેડ અ 4 months બિલો રૂપીસ 3 લાખ, 3 લાખ રૂપિયાનું એક્સેપ્ટ કરે છે. તો પહેલાં તો 3 લાખ રૂપિયાનું બિલ જે એક્સેપ્ટ કરે છે આપણે એની અસર દેવાની છે બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. એના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 3 લાખ. હવે આપણે સેકન્ડ જે છે એન્ટ્રી આપણે એના ઉપર ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરેલું છે. તો ડિસ્કાઉન્ટ 12,000 જે છે એની એન્ટ્રી કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે ડિસ્કાઉન્ટ અને એમાઉન્ટ છે 12,000. સો ધીસ ઇઝ એન્ટ્રી ફોર ધ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. નાવ આપણે કન્સિડર કરીએ કમિશન. તો કમિશન માટે સૌપ્રથમ આપણે ટોટલ સેલ્સ જે છે એ કાઉન્ટ કરવું જરૂરી છે. બટ બિફોર આપણે જોઈ લઈએ ડ્યુરિંગ ટ્રાન્ઝિટ ટીવી સેટ્સ વેર હેવીલી ડેમેજ 85,800 રૂપિયા જે છે વીમા કંપની મંજૂર કરે છે. તો એ જે 85,800 છે એની એક એન્ટ્રી આપણે પાસ કરવાની થશે ક્રેડિટ સાઇડ ઓફ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બાય ઇન્સ્યોરન્સ કંપની. 85,800 રૂપિયા હવે આપણને એટલા મળેલા છે. તો મળેલા છે એનાથી એ સાબિત થાય છે કે જેટલા મળેલા નથી એ આપણું નુકસાન છે, લોસ છે. તો એ લોસ માટેની એન્ટ્રી આપણે પાસ કરેલી છે. P&L એકાઉન્ટ ડિસ્ક્રાઇબ કરવાના થશે ને લોસ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનો થશે. નાવ આપણે કન્સિડર કરીએ સેલ માટેની. તો કેશ સેલ્સ માટે છે 40 ટીવી સેટ્સ વેર સોલ્ડ એટ 30,000 ઇચ ફોર કેશ. તો વેરી ફર્સ્ટ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે કેશ સેલ્સ જે અહીંયા આપેલું છે 40 ગુણ્યા 30,000 એટલે 12 લાખ. આફ્ટર દેટ 10 ટીવી સેટ્સ વેર સોલ્ડ એટ રૂપીસ 32,000 ઇચ ઓન ક્રેડિટ. તો હવે ક્રેડિટ સેલ્સની એન્ટ્રી કરી દઈએ આપણે. ક્રેડિટ સેલ્સ ડિસ્ક્રાઇબ કરવાનું થશે અહીંયા દેટ ઇઝ 10 ટીવી સેટ્સ રૂપિયા 32,000ની અંદર, તો 3,20,000 એમાઉન્ટ આપણને અહીંયા મળે છે. નાવ જે રિસ્ક ઉપર આપણે માલ વેચ્યો છે 3 ટીવી સેટ્સ વેર સોલ્ડ એટ 30,000 ઇચ ટુ ઉદય ઓન રેકમેન્ડેશન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ અક્ષર. તો એની માટે સેલ ઓન ઓનર રિસ્ક 3 ગુણ્યા 30,000 90,000 ટોટલ સેલ્સ આપણને આઉટરમાં મળે છે 16,10,000 16,10,000 રૂપિયા. નાવ હવે આપણે જે છે સેલ્સની એન્ટ્રી કમ્પ્લીટ કરી છે 16,10,000. તો એની બીજી અસર આપણે આપવાની થશે કંસાઈની વિજયના એકાઉન્ટમાં 16,10,000. આવી રીતની ક્રોસ એન્ટ્રી જે છે બંનેની ટેલી થઈ જવી જોઈએ. ત્યારબાદ વિજય પેડ 5,500નો જે એક્સપેન્સીસ પે કરે છે અને ચાર્જીસ જે છે ક્લિયરિંગ એના 9,700 પેડ કરે છે. તો એની માટેની એક્સપેન્સીસની એન્ટ્રી જે છે એ આપણે પાસ કરવાની થશે. તો એક્સપેન્સીસ માટે 5500 9,700 ટુ કન્સાઈની એકાઉન્ટ. જે તે એક્સપેન્સીસ ડિસ્ક્રાઇબ કરીને તેને ઇનર કોલમમાં રાખીને ટોટલને આપણે આઉટર કોલમમાં ટ્રાન્સફર કરવાનો છે, જેની આપણને બીજી અસર આપવાની થશે અહીંયા સેલિંગ એક્સપેન્સ અને બીજું છે ક્લિયરિંગ ચાર્જીસ 5500 ને 9,700 રૂપિયા. તો આવી રીતે બંને ટ્રાન્સફર કરવાના થશે. નાવ આપણે કમિશન જોઈ લઈએ. તો કમિશન માટે આપણી પાસે ટોટલ સેલ્સ ઉપર કાઉન્ટ કરવાનું છે. તો એ છે 16,10,000.
ક્રેડિટ સેલ્સ ઉપર જે કાઉન્ટ કરવાનું છે 3,20,000 ઉપર 2%, એટલે 6,480,500. તો ટોટલ કમિશન આપણે અહીંયા મળે છે 86,900. તો એ 86,900 કમિશનને વેરી ફર્સ્ટ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ 86,900 અને કન્સાઇની વિજયના એકાઉન્ટમાં કમિશન 86,900 અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરવાનું થશે. હવે જે ટોટલી ડેમેજ જ છે, જે ડેમેજ છે તે આપણને પાછું આવશે નહીં, ઘાલખા જ છે. જે આની અંદર આપણે ડિસ્ક્રાઇબ કરેલું છે કે એને કન્સિડર કરી દેવાનું છે આપણે એઝ એ બેડ ડેપ્ટ, ઇન્સોલ્વન્ટ, નાદાર જાહેર થાય એટલે એ આપણી માટે ધંધાનું પૂરેપૂરું નુકસાન 0.80. તો 9 દુને 18,000 રૂપિયાનું આપણું જે છે નુકસાન બેડ ડેપ્ટ તરીકે અહીંયા આપણે કન્સિડર કરવાનું છે. એ બેડ ડેપ્ટ નુકસાન છે એટલે કન્સાઈની વિજયના એકાઉન્ટમાં પણ એ એક્સપેન્સીસ તરીકે દર્શાવ્યું છે, કેમ કે હવે એ આપણી માટે ખર્ચ બની ગયો છે, કેમ કે એ આપણને હવે પાછા નહીં મળે. સો દેટ ઇઝ બેડ ડેપ્ટ 18,000. હવે એબનોર્મલ લોસની એક સરસ મજાની કેલ્ક્યુલેશન જે છે એ અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરેલી છે. 5 ટીવી સેટ્સ અને 20,000 રૂપિયા ભાવ લેખે, એટલે આપણી પાસે 1 લાખ પહેલાં ટોટલ છે. ત્યારબાદ ખર્ચ ઉપર આપણે જે કન્સિડર કરીએ તો 16 ટીવી સેટ્સ 30,000 અને ગુણ્યા 5 જે છે નુકસાન થયું તો કન્સિડર થશે 2,500. હવે 1,02,500ની આપણી પાસે ટોટલ એમાઉન્ટ છે. એમાંથી ઇન્સ્યોરન્સ કંપની કેટલા રૂપિયાનો ક્લેમ મંજૂર કરે છે, દાવો મંજૂર કરે છે, તો કે 85,800 રૂપિયા. તો હવે એમાંથી આપણે લેસ કરીએ તો એબનોર્મલ લોસ જે જોવા મળે છે એ મળે છે 16,700, જેને આપણે ઓલરેડી ડિસ્ક્રાઇબ કરેલા છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. એની માટેની આપણે આ વર્કિંગ નોટ સમજી. ઓકે, નાવ ક્લોઝિંગ સ્ટોકની આપણે જે ગણતરી કરી એબનોર્મલ લોસની અંદર, એ ક્લોઝિંગ સ્ટોક આપણે ડિસ્ક્રાઇબ કરવાનો થશે ક્રેડિટ સાઇડ 25,000 ગુણ્યા 2 એટલે 50,000 અને જે આપણે એક્સપેન્સીસ જે છે 0.80 લેખે પે કરવાનો થશે. તો ઓનર એક્સપેન્સ અને કન્સાઇની એક્સપેન્સ બંનેના એટલે કે 1,200 ટોટલ અહીંયા મળે છે 51,200 રૂપિયા. એ આપણે આઉટર કોલમની અંદર ડિસ્ક્રાઇબ કરવાના છે. નાવ સસ્પેન્સ એકાઉન્ટ, તો જે કોઈ પણ આપણને ગેપથી એમાઉન્ટ મળે છે, જે ક્લોઝિંગ સ્ટોક કોમ્પ્યુટેડ કરેલી છે આપણે એની અંદર ન્યા, એટલે કે જે એમાઉન્ટ આપણને આની અંદર ડિસ્ક્રાઇબ કરેલી છે આપણે સ્ટેટમેન્ટ જોવાનું છે. ઉદય વોઝ ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ, 80 પૈસા પર રૂપી વોઝ રિસીવ ફ્રોમ ધ રિસીવર પાસેથી કેટલા 0.80 લેખે રિસીવ કરે છે. તો એન્ટ્રી વિલ બી પાસ્ડ, જે ગેપની એમાઉન્ટ મળે છે એને આપણે ક્લોઝિંગ સ્ટોક તરીકે અહીંયા ડિસ્ક્રાઇબ કરી દીધેલી છે ઓલરેડી. નાવ હવે એને આપણે કન્સિડર કરવાની થાય. હવે આપણે જ્યારે ટોટલ બંનેનો કન્સિડર કરીએ ત્યારે પ્રોફિટ જે છે એ ડેબિટ સાઇડ આપણને ગેપથી મળે છે 3,91,600 અને કન્સાઇની એકાઉન્ટની અંદર ગેપ જે છે એ મળે છે ક્રેડિટ સાઇડ 11,89,900. તો આ રીતે આપણે કન્સાઇની વિજયનું અકાઉન્ટ અને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ જે છે એ પ્રિપેર કરવાનું થશે. થેન્ક યુ.